ઓકે, તો સ્વાધ્યાય 10.2 ની અંદર 1 થી 10 કર્યા તમે, 12મો તમને હોમવર્કમાં આપ્યો હતો અને 13મો સુધી કરીશું, કરાવી દીધું તમે, 11મો વચ્ચે બાકી. અહીં એવું કીધું છે કે દર્શાવો કે સદીશો 1 અને 2 સમરેખ છે. સમરેખ સદીશ માટે શું આપણને નિયમ ખબર છે? પહેલાં કૌંસમાં એને સમજી લઈએ. શું હતું? રિવિઝન ફટાફટ. સદીશ એક્સ બરાબર કે વાય બાય હોર, બરાબર, કે વાય બાર હોય અને કે તમારો 0 ના હોય, કે ધન હોય તો સમદિશ સદીશો અને કે ઋણ હોય તો કેવા સદીશો? વિરુદ્ધ દિશાના સદીશો, બરાબર. તો સમરેખ માટે આ બે વસ્તુઓ હતી, કાં તો એ સમદિશ હશે, કાં તો વિરુદ્ધ દિશાના. જોઈએ અહીંયા શું થાય. સદીશ એક્સને તમે લઈ લો, પહેલા સદીશને 2 - 3 4. સદીશ વાયને મેં લઈ લીધું -4 6 અને -8. હું ચેક કરું છું, જો વાયમાંથી એવું કંઈ નીકળે છે જે એક્સ પાછું આવે છે. અહીંયા 2 છે, -2 છે, -4 -3 છે, અહીંયા 6 4 છે ને -8. તો -2 વડે ગુણેલા દેખાય. હું -2 કોમન કાઢું તો જો શું વધશે? સમજાઈ ગઈ વાત? મેં શું કર્યું, વાયમાંથી -2 કોમન કાઢ્યા તો મારી જોડે વાય ગયું -2 વખત એક્સ. તો બસ થઈ ગયું, તમારો વાય સદીશ એક્સ કરતાં ડબલ છે. એટલે અહીં તમારો જે કે આવે કેવો છે? ઋણ છે. એટલે સદીશ એક્સ અને વાય કેવા છે? વિરુદ્ધ દિશાના છે. વિરુદ્ધ દિશાના છે એટલે સમરેખ તો થઈ જ ગયા, બરાબર. વિરુદ્ધ દિશાના છે અથવા સમરેખ છે. સમરેખમાં બંને આવી ગયા, સમદિશ અને વિરુદ્ધ દિશાના બંને. વિરુદ્ધ દિશાના સાબિત થઈ ગયા એટલે સમરેખ સદીશો છે. લખવું હોય કાં તો દોરવું હોય તો અહીં તે દોરાય. વાય એ સદીશ કરતાં, વાયનું માન એ સદીશ કરતાં બમણું છે અને એની દિશા કેવી છે? કે ઋણ છે એટલે વિરુદ્ધ. એટલે સદીશ એક્સ ધારો કે તમે આમ દોર્યો હોય તો વાય એની વિરુદ્ધ દિશામાં ડબલ માનવાળું દોરવું પડે. સમજી ગઈ વાત? આ દોરવાની જરૂર નથી પરીક્ષામાં, આ તો ખાલી સાબિત કરવાનું કીધું તો આપણે સાબિત કરી દીધું, બરાબર. આવું પરીક્ષામાં એવું બી પૂછી લે, એક્સ્ટ્રામાં હું આપી દઉં, એવું કહી દે કે એક્સ એમને એમ રાખે, વાયની કિંમત બદલી કાઢે. ધારો કે આવું કરી દે કે નિશાની પેલું જે કિંમત હોય ધન કરી દે, ધારો કે 4 -6 અને 8. તો હવે તમે 2 કોમન કાઢશો તો શું વધશે? 2 -3 અને 4. એટલે જવાબ થઈ ગયો તમારો 2 વખત સદીશ એક્સ. એટલે અહીં તમારે સાબિત કરવાનું શું થઈ ગયું? શું સાબિત થઈ ગયું? બરાબર, કે બરાબર શું છે? 2, જે ધન છે. એટલે સદીશ એક્સ અને વાય કેવા થઈ ગયા? સમદિશ કે વિષમદિશ અથવા વિરુદ્ધ દિશાના? સમદિશ સદીશો. સમદિશ સદીશો થઈ ગયા એટલે બંનેની દિશા કેવી હશે? દોરવું હોય તો દોરું છું તમારી સમજૂતી માટે, પરીક્ષામાં દોરવાની કંઈ જરૂર નહીં. એટલે એક્સ આમ હશે તો વાય બી આમ હશે, પણ વાયનું માન એક્સ કરતાં બમણું હશે. તો આ રીતે દોરાય, બરાબર. સિમ્પલ વસ્તુ છે, આ એક કોન્સેપ્ટ હતો એ. અહીં એવું કહી દે બીજો એક્સ્ટ્રામાં દાખલો લઉં, એટલે તમે એક દાખલા પરથી અલગ અલગ દાખલા આવી જાય તો તમને ગણતા આવડવું જોઈએ, બરાબર. પરીક્ષામાં તો ગમે તે આવશે. એવું કહી દે કે બતાવો કે અથવા સાબિત કરો કે સદીશ એક્સનું એમ જ રાખું છું, શું હતું? 2 - 3 ને 4, બરાબર. સદીશ વાય હું બદલી કાઢું કે બતાવો કે સદીશ એક્સ અને સદીશ વાય, એટલે જે બે સદીશો આપ્યા છે 4 -6 -8. અથવા બતાવો કે ભિન્ન સદીશ છે, અથવા સવાલ એવું પૂછી દે કે સદીશ એક્સ અને સદીશ વાયની દિશાઓ વિશે ચર્ચા કરો. દિશાઓ વચ્ચેનો સંબંધ બતાવો અથવા દિશા વિશે ચર્ચા કરો. તો ચર્ચા કરવાની, ચર્ચા કઈ રીતે કરવાની? આપણી રીતે જોવાનું કે કોમન નીકળે છે કે નહીં. જોઈએ, સદીશ એક્સ બરાબર 2 -3 અને 4 છે. સદીશ વાય બરાબર બીજો સદીશ છે 4 -6 અને -8. જો આપણને એવું લાઈટ થાય કે આના બે એક્સ ઘટકના 2 વડે ગુણ્યા તો 4 થઈ ગયા, ઓકે, એક્સનો વાંધો નહીં. વાય ઘટક જે -3 હતા એને 2 વડે ગુણ્યા તો -100 થઈ ગયા, ઓકે, વાંધો નહીં. પણ જે ઝેડ ઘટક હતો 4 એને તમે 2 વડે ગુણ્યા ને તો -8 ના થાય, ખાલી 8 થાય. પણ એ લોકોએ -8 આપેલું. તો આનો અર્થ એવું થયું કે તમે +2 કોમન કાઢશો તો સદીશ એક્સ પાછો નહીં આવે. જોવું છે, જો 2 કોમન કાઢશો તો એક્સ ઘટક આવશે, વાય ઘટક આવશે, પણ ઝેડ ઘટક 4 નહીં આવે, -8 આવશે. આનો અર્થ એવું થયું તમે 2 કોમન કાઢો કે -2, કોઈ દિવસ સદીશ વાય અને સદીશ એક્સ વચ્ચે કોઈ સંબંધ મળશે નહીં. તો અહીં તમારું કોઈ પણ ધેર એક્ઝિસ્ટ, એનું નિશાની આવી કંઈક થાય, ધેર એક્ઝિસ્ટ કે, બરાબર, નહીં મળે, બરાબર, કે જેથી કોઈ પણ કે એવું નહીં મળે કે જેથી તમને વાય બરાબર લખી શકો કે વખત એક્સ, બરાબર. ધન કે નહીં મળે, ઋણ બી નહીં મળે, એટલે આવું સરખું થશે નહીં.
એવું કોઈ બી કે ના મળે તો એ વખતે તમે કહી શકો કે સદિશ એક્સ અને સદિશ વાય બંને કેવા છે, ભિન્ન દિશાના સદિશ છે. બરાબર, આપણે ત્રણેયની દિશાની વાત કરીએ, ભિન્ન દિશાના સદિશ શું છે. તો કાં તો કે કેવું હોય, ધન હોય, ઋણ હોય, કાં તો સરખો ના હોય. આ બધી વાત આપણે દરેક ઉદાહરણ એક આપી દે લોકો, બીજા મેં મારી રીતે મેં કરાવી દીધા. બરાબર, તો સમજાઈ ગઈ વાત બધાને. તો કાં તો સમદિશ કે વિષમ દિશ કે વિરુદ્ધ દિશાના સરખું થયું, અથવા ભિન્ન સદિશ કે. તો આપણને જોઈને આંકડાઓ જોઈને આવડી જવું જોઈએ. આ તો શું 2 માર્કમાં પૂછાય તો લખી શકાય, બાકી તો આંકડા જોઈને ખબર પડી જાય. 2 -4 -2 વડે ગુણ્યા, -3 6 -2 વડે ગુણ્યા, 4 -8 -2 વડે ગુણ્યા, -2 ઋણ છે ગુણેલા છે, સેટ થઈ ગયું વિરુદ્ધ દિશામાં. આંકડા જોઈને જ ખ્યાલ આવી જાય. જો જે 2 -3 4 હતું, 2 ના ડબલ 4, -3 ના ડબલ -6, 4 ના ડબલ 8, 2 વડે ગુણ્યા કે ધન સમદિશ સદિશ. અને અહીં તો કંઈ સેટ જ થતું નહીં, એટલે વિષમ દિશ, એટલે ભિન્ન દિશાના સદિશ. ભિન્ન દિશાના કેવા હોય, ફરીથી એક વાત કરીએ, એક સદિશ આમ હોય તો બીજો સદિશ કંઈક બીજી દિશામાં ફરતો હોય. બરાબર, કાં તો આમ હોય, કાં તો આમ હોય, કોઈ બી દિશામાં હોય. સરખી દિશામાં ના હોય, વિરુદ્ધ દિશામાં ના હોય, સમરેખ ના હોય. બસ. તો 12મો થઈ ગયો. ઓકે, 13મો કરાવી દીધો તો, 14 15 16 17. અચ્છા, આ બધું બાકી, વાર્તાઓ બધી બાકી. બરાબર, મેં ત્રિકોણનો અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ બી સમજાવી દીધો હતો, સરવાળાનો. બરાબર ને. તો હવે સમાન ખૂણાઓ એની વાત કરીએ. ખૂણાઓ માટે ફરીથી પેલું આપણે જે કોન્સેપ્ટ ભણેલા છે એ જ કોન્સેપ્ટ. કયો? એકમ સદિશના ઘટકો. બરાબર ને, એકમ સદિશના ઘટકો. અને ખૂણો શોધવાનું કહે તો જે પહેલો ખૂણો હોય એક્સ અક્ષ સાથેનો, એને આપણે આલ્ફા કહેવાય, વાય અક્ષ સાથેનો બીટા અને ઝેડ અક્ષ સાથેનો ગેમા. એટલે કોસ આલ્ફા તમે કહેતા હતા એકમ સદિશના ઘટકો. એટલે ધારો કે સદિશ તમારો સદિશ એક્સ, x1 x2 અને x3 હોય. બરાબર, તો એનો જે કોસ આલ્ફા એટલે એક્સ ઘટક શું થાય, સદિશનો ઘટક ભાગ્યા એનું માન. કોસ બીટા એટલે વાય સાથેનો ખૂણો, સદિશનો વાય ઘટક ભાગ્યા સદિશનું માન. અને કોસ ગેમા એટલે સદિશનો ઝેડ અક્ષ સાથેનો ખૂણો, અને કહેવાય એક્સ ઘટક ઝેડ ઘટક ભાગ્યા સદિશનું માન. તો આ થિયરી હતી, આના પરથી પેલો દાખલો થઈ જશે. જો સાબિત કરો કે IJK +++, ધારો કે એનું નામ આપી દઈએ આપણે કોઈ બી સદિશ એક્સ. તો સદિશ એક્સ તમને આપેલો છે, શું છે, 1 1 અને 1. કોઈ ડાઉટ? બરાબર ને, આઈને કહેવાય 1, સગુણક ત્રણેયના એક. તો સદિશ આપેલો છે, અક્ષો OX OY અને OZ. OX OY AZ એટલે શું થાય, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એટલે OX OY OZ સાથે સમાન ખૂણા બનાવવો છે. તમારે એકચ્યુઅલી સાબિત શું કરવાનું, આલ્ફા બીટા અને ગેમા તમારે સરખા બતાવવાના. એટલે એક્સ અક્ષ સાથેનો ખૂણો, વાય અક્ષ સાથેનો ખૂણો, ઝેડ અક્ષ સાથેનો ખૂણો તમારે સરખો બતાવવાનો છે. આલ્ફા બીટા ગેમા ક્યાંથી આવશે, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાથી. અને કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા શું છે, એકમ સદિશના ઘટકો. એટલે રહીને વાત તો ત્યાં જાય, એકમ સદિશના ઘટકો શોધવાના. સમજાઈ વાત શું કીધી મેં, આખું એલ્ગોરિધમ સમજ્યા, શું શોધવાનું છે, આલ્ફા બીટા ગેમા શોધવાના છે. એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા, અને શું છે, એકમ સદિશના ઘટકો. એટલે છેલ્લે તમારે શોધવાનું તો એકમ સદિશ જ છે. બરાબર, તો એકમ સદિશ માટે સદિશ ભાગ્યા સદિશનું માન, સદિશનું માન શોધી કાઢીએ. વર્ગમૂળની અંદર 1 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ વર્ગમૂળમાં 3. તો એકમ સદિશના ઘટકો એટલે એકમ સદિશ શું થઈ જશે, 1/√3, 1/√3 અને 1/√3. તો તમે એવું લખી શકો કે કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગેમા શું છે, 1/√3. ત્રણે સરખા જ છે. તમારા આલ્ફા બીટા ગેમા શોધવા હોય તો આલ્ફા બીટા ગેમા બી સરખા જ થાય. શું થાય, કોસ ઇન્વર્સ થઈ જાય. બરાબર ને, કોસ ઇન્વર્સ 1/√3. 1/√3 નું કોઈ કિંમત ના થાય એટલે પતી ગયો, જવાબ આવી ગયો. તો સાબિત થઈ ગયું કે સદિશ I કેરેટ J કેરેટ K કેરેટ A OX OY અને OZ એટલે ઝેડ અક્ષ સાથે કેવા ખૂણા બનાવે, સમાન ખૂણા બનાવે છે. બરાબર, કઈ આમાં કઈ તકલીફ, એકદમ સિમ્પલ વસ્તુ હતી. હતું કંઈ નહીં, એકમ સદિશના ઘટકો શોધવાના હતા. પણ આપણને પેલું આઈડિયા આવી જાય કે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા ખરેખર એ જ વસ્તુ હતી, આલ્ફા બીટા ગેમા. તો પતી જાય. બરાબર, હું શું કરીશ, આ ચેપ્ટર શરૂ છે એટલે આપણે હું અલગથી નહીં લખું, બાકી ચેપ્ટર પછી હું તમને મારી નોટ્સ આપીશ. એમાં મેં કઈ રીતે લખેલું છે, સીધું જ સદિશ પછી એકમ સદિશ કઈ રીતે શોધવું, સદિશના ઘટકો, સીધી જ એક લાઈનમાં બધી વાતો. એટલે તમને બહુ શું કહેવાય, દાખલો ગણતા હોય એટલે તમે આઈડિયા ફટાક દઈને લાઈટ થઈ જાય કે આલ્ફા બીટા ગેમા છે ને તો એકમ સદિશના ઘટકો શોધવાના.
બરાબર. આગળ હજી ડોટ ગુણાકાર કરીશું, ક્રોસ ગુણાકાર કરીશું, એ બધું કામમાં આવશે. પણ બધું ચેપ્ટર પતશે અને સિલેબસ આખો પતશે ને પછી કન્ફ્યુઝન વધશે. એના માટે સૌથી વધારે અગત્યનું, બરાબર. એટલે એક જ ચેપ્ટરના ધારો કે 2-3 પેજ હોય તો ફટાફટ મેં સૂત્રો લખી દીધું હોય, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા લખ્યા હોય, ટેકનિક લખી દીધી હોય, એટલે સીધો દાખલો શરૂ થઈ જાય. દાખલો એકવાર તમને આઈડિયા આવી ગયો, આ દાખલો ધારો કે જો અહીં તમને એકવાર એ ખબર પડી ગઈ કે તમારે દીક કોસેન શોધવાનું છે, પતી તો પતી ગયું, તમને ખબર જ છે. એકમ સદિશ, એના ઘટકો, કોસ આલ્ફા, વાર્તા પૂરી. ખાલી લાઈટ થવા માટેની એ ટેકનિક છે. વિભાજનનું સૂત્ર, બરાબર. વિભાજનનું સૂત્ર આપણે 10મા ધોરણમાં કે જે યાદ હોય તો કેવી રીતે ભણ્યા હતા. કોઈ બી રેખાખંડ હોય, બરાબર. આ રેખાખંડ છે, ધારો કે એના પર 3 બિંદુઓ છે, પી અને બી. સદિશ આ બિંદુ પી ધારો કે રેખાખંડનું એમ તરફથી m ભાગ્યા n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય અને એના યામ x1 y1, બીના યામ x2 y2 હોય તો યાદ છે કોઈને પીના યામ શું થશે? આવું કંઈક સૂત્રો બનતા હતા. m n નીચે m પ્લસ n, એ રીતે નીચે m પ્લસ n, m n, બરાબર. પી એ સદિશ રેખાખંડ એનું એ તરફથી વિભાજન કરે છે, બરાબર. પી એ તરફથી વિભાજન કરે છે, એ તરફથી m ભાગ્યા n ગુણોત્તરમાં. એ તરફથી કરતું હોય, m ભાગ્યા n હોય ને તો એમના જોડે પહેલું બિંદુ, જે તરફથી વિભાજન કરતા હોય એ બિંદુ પાછળ આવશે, બરાબર. એવું ખબર ના પડે ને, જો એમના જોડે આના યામ, એનના જોડે આના યામ, તો એમના જોડે બીના યામ એટલે શું આવશે અહીંયા x2 x1. એ રીતે એમના જોડે બીના યામ એટલે શું આવશે y2 y1, બરાબર. y ઘટકમાં y ના ઘટકો આવશે, xમાં x ના ઘટકો આવશે. તો આપણને ખબર હતી. આ ક્યારે હતું? આ એનું અંતર વિભાજન કહેવાય કે બહિર્વિભાજન કહેવાય? આપણે એ બીને અંદરથી ભાગ પાડ્યા કે બહારથી ભાગ પાડ્યા? અંદરથી ભાગ પાડ્યા. તો આ જે સૂત્ર હતું કોના માટે છે? અંતર વિભાજન માટે, બરાબર. આ 10મા ધોરણમાં આવતું. હવે બહિર્વિભાજન કેવું હોય? બહારથી ભાગ પાડ્યા હોય. કઈ રીતે? એટલે તમારું જે બિંદુ પી હોય ક્યાં હોય? બહાર હોય, બરાબર. એ બી, પી બિંદુ તમારું બહાર હોય. તો હવે તમારો જે એમ છે ને એ આખો છે એમ, અને આ જે એન છે એ આટલો છે, બરાબર. તમે આકૃતિની બહુ ચિંતા કરવાની જરૂર નહીં, પરંતુ અંતર વિભાજન માટે સૂત્ર તમારું આ રીતે થાય. અને જો બહિર્વિભાજન હોય તો એ વખતે પીના એમ કેવા થાય? m x2 n x1 નીચે m પ્લસ n, એ બધું એમને એમ જ રહેશે. બહિર્વિભાજન હોય તો માઇનસ આવે. કોન્સેપ્ટ સમજવાનો એટલો જ હતો, બરાબર. આ સૂત્ર ફિક્સ હશે, m બીજું, n પહેલું, નીચે m પ્લસ n. તમે ધ્યાન રાખવાનું. આપણે સદિશની વાત કરીશું તો અહીંયા મેં શું લીધું? x2 એટલે બીજું બિંદુ, એથી શરૂ કર્યું બીજું બિંદુ, તો એ જ રીતે આપણે અહીં સદિશમાં બીજો સદિશ લઈશું, બરાબર. આ વાત હતી બિંદુ માટે. હવે સદિશમાં વસ્તુ કઈ રીતે લાગુ પડે? સેમ જ લાગુ પડશે. કઈ રીતે? સદિશમાં શું આવશે? બધા સદિશમાં બધા શું આવશે? સ્થાન સદિશો આવશે. સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુથી એને દોરવાના. ધારો કે બિંદુ આ એ છે, ઓ છે, આ બિંદુ એ, આપણે ઇન્ટરનલ વિભાજન કરવું હોય તો ધારો કે બી છે અને ક્યાંક બિંદુ બી છે, તો એથી શરૂ કરો તો આ સદિશ ઓ એ થઈ ગયો. હા, આપણે જે જોઈએ છે અને બીજો સદિશ હું નામ આપી દઉં, એ બી ના નામ મૂકી દઉં. આને પહેલો સદિશ કહી દીધું અને બીજો, અને આનું કહી દઉં છું આર, બરાબર. તો મારે આરના એમ જોતા હોય અને આર શું છે? એનું શું છે? અંતર વિભાજન થયું. તો આ કેસ માટે અંતર વિભાજન માટે સદિશ આરના એમ શું થશે? પહેલાના જેવું છે, એમ, બરાબર. બીજો યામ x2, અહીં બીજો સદિશ શું છે? બી, વત્તા n પહેલો યામ એટલે એ ભાગ્યા m પ્લસ n. શેના માટે? અંતર વિભાજન માટે. સમજાય છે વાત? ખાલી પ્લસ જે x2 હતું એની જગ્યાએ b2, મતલબ બી બીજો સદિશ, x1 n ના જોડે પહેલું બિંદુ n ના જોડે, તો અહીં આપણો પહેલો સદિશ છે એ ના જોડે. તો આ સૂત્ર થઈ ગયું અંતર વિભાજન માટે. એકદમ રિલેટિવ જ છે, ખાલી મેં સદિશના ફોર્મ્યુલા લખી કાઢ્યું, કંઈ ખબર ના પડી કશું, એકદમ સરખું છે. જો m x2 વત્તા n x1 નીચે m પ્લસ n, નીચે m પ્લસ n એમ ને એમ n એમ ને એમ. x2 એટલે બીજું બિંદુ, અને અહીંયા આપણે બીજા બિંદુનો સ્થાન સદિશ થાય જે b. x1 એટલે એના પેલામાં શું કહેવાય? બિંદુઓ, પણ અહીંયા આપણો સ્થાન સદિશ આવશે જે થાય મારો એ, બરાબર. અંતર વિભાજન માટે આવું થયું, તો બહિર્વિભાજન માટે કોણ કહેશે? શું થશે? ખાલી માઇનસ આવશે. તો બહિર્વિભાજન માટે તમારું સૂત્ર સદિશ આરનું આવું થઈ જશે, માઇનસ આવી જશે, ઉપર બી માઇનસ આવી જશે, નીચે બી માઇનસ. વાર્તા પતી ગઈ. ખાલી તમારે ધ્યાન એક જ વસ્તુ રાખવાની, શું? અંતર વિભાજન કે બહિર્વિભાજન, એ પ્રમાણે પ્લસ માઇનસ આવશે. બીજું બધું હતું એને સદિશ આવી જશે, એમના જોડે બીજો સદિશ, એમના જોડે પહેલો સદિશ, બરાબર. આટલું જ હતું, બીજું કંઈ નવું કંઈ ખતરનાક વસ્તુ નથી.
ઓકે, જોઈ લઈએ દાખલો એટલે વધારે આઈડિયા આવી જાય આપણને. ઓકે, આર એ બે બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:m ગુણોત્તરમાં વિભાજન કરે છે. એને જો બે વસ્તુ આપી, અંતરવિભાજન, બહિર્વિભાજન. તો સૌથી પહેલો કેસ આપણે લઈ લઈએ અંતરવિભાજન. અંતરવિભાજનમાં તમારો mn એ રીતે આવશે. m ભાગ્યા n, એને કેટલું આપ્યું છે? 2:1. પી અને ક્યુના સ્થાન સદિશો એટલે શું થઈ ગયું? સદિશ એ, સદિશ બી. બરાબર, પી નો સ્થાન સદિશ. પહેલા સદિશને આપણે એ કહી દેવાનું, એનું સદિશ એ કહી દેવું, એટલે એનો 1 2 -1. આપણી ભાષામાં લખવાનું, IJK-માં નહીં પડવાનું, નકર બધી ભૂલો પડી જશે. ક્યુનો સ્થાન સદિશ મેં કહી દીધું બીજો સદિશ, જેને -1 1 1. બરાબર, સજાઈ દીધું. આરનો સ્થાન સદિશ શોધો. ધારો કે આરનો સ્થાન સદિશ આર છે, જે આપણે શોધવાનું છે. સૂત્ર મૂકી દે અંતરવિભાજન માટેનું સૂત્ર. સદિશ આર બરાબર શું થાય? m b n સદિશ a નીચે m વત્તા n. શાંતિથી કિંમતો મૂકતા જાઓ. m થઈ ગયો તમારો 2, સદિશ b થઈ ગયો -1 1 1 વત્તા n એટલે 1, સદિશ a 1 2 -1 ભાગ્યા m વત્તા n. કોઈને ડાઉટ આમાં? ખબર ના પડી હોય કિંમત મૂકીને? બરાબર ને? 2 અંદર ગુણી કાઢો તો -2 2 2, 1 ગુણી કાઢો એટલે એના જ રહેશે. નીચે થઈ ગયા શું? 3. ઉપર સદિશોનો સરવાળો કરી દો તો -2 વત્તા 1 -1, 2 વત્તા 2 4, 2 -1 1 ભાગ્યા 3. 3ને તમે દરેક વડે ભાગી શકો, ના ભાગવો હોય તો એક વાંધો નહીં, મેં ભાગી દીધા. તો સદિશ આર એટલે આરનો સ્થાન સદિશ મને મળી ગયો. આ આપણા કોઓર્ડિનેટ આમ થયા એટલે શું કહેવાય, આપણને ગમે છે એવા. એ લોકોની ભાષામાં લખવું હોય તો -i/3 4/3 વખત જે અને 1/3 વખત કે. તો અંતર વિભાજન માટે તમારો જવાબ થશે સ્થાન સદિશ આર આવો. એટલે તમારો આન્સર નંબર 1 થઈ ગયો. બહિર્વિભાજન કે તો ખાલી પ્લસનું માઇનસ હશે. કેસ 2 બહિર્વિભાજન. બરાબર, એકદમ સિમ્પલ વસ્તુ છે. બહિર્વિભાજન માટે તમારે સૂત્ર ખાલી બદલવાનું. જે સૂત્ર આર થશે એ શું થઈ જશે? mb -na ભાગ્યા m - n. ધ્યાન રાખજો, હું આમ જ બદલી કાઢું સીધું. તો ખાલી એ માઇનસ આવશે, અહીં માઇનસ આવશે, એટલે 2 વખત પેલા જે હશે એટલે -2 2 2 એમને એમ રહેશે. બરાબર, પ્લસ અને કે -1 2 -1 બી એમને એમ રહેશે. નીચે m - n 2 વત્તા 1 હતા એ થઈ જશે 2 ઓછા 1 એટલે છેલ્લે વધી ગયું 1. તો -2 -1 2 -2 2 + 1 નીચે થઈ ગયો 1, લખવાની જરૂર નથી. તો -3 0 અને 3. સદિશને આપણે IJK-ના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. -3 વખત i કેરેટ 3 વખત k કેરેટ વાર્તા પૂરી. તો અંતરવિભાજન અને બહિર્વિભાજન આ થઈ ગયો તમારો જવાબ નંબર 2. તો અંતરવિભાજનનો જવાબ આવો થાય, બહિર્વિભાજનનો જવાબ આવો થાય. બંને દાખલા થઈ ગયા. બીજું કંઈ પૂછ્યું છે? પતી ગઈ વાર્તા. બરાબર, કંઈ ડાઉટ? સિમ્પલ મેં સૂત્રમાં કિંમત મૂકી દીધી, બીજું કંઈ નવું કંઈ લાવ્યો નથી. જેવું કેવું કરી દેવાનું. બરાબર, આપણે પહેલાં જ વાત થઈ હતી, ગણિતમાં બહુ મગજ દોડાવવાનું નહીં, જેવું કેવું કરતા જવાનું, આવી જશે જવાબ. ઓકે, મધ્યબિંદુ. મધ્યબિંદુ સમજીએ. થોડું થિયરી સમજી લઈએ, બાકી તો દાખલામાં ફરીથી કંઈ નથી. મધ્યબિંદુમાં કેવું હોય, કોઈ બિંદુ એક રેખાખંડના 2 ભાગ કરી દે. ધારો કે આ રેખાખંડ છે AB, ધારો કે બિંદુ P એના 2 ભાગ કરી દે તો એને કહેવાય મધ્યબિંદુ. એટલે 2 સરખા ભાગ કરી દે. તો 2 જો સરખા ભાગ કરી દે તો તમારું શું કહેવું છે? આ જે ગુણોત્તર હતો m ભાગ્યા એને શું થઈ જાય? 1:1 સરખો જ છે એટલે આ બી 1 થશે અને આ બી 1 થઈ જશે. બરાબર ને? 2 ભાગ કર્યા એટલે તમારો ગુણોત્તર થઈ ગયો 1/1. તો આ વખતે તમારું સદિશ આનું સૂત્ર જોઈ લઈએ. m = 1 સદિશ b, n = 1 સદિશ a, નીચે m + n. તો ફાઇનલ તમારું સૂત્ર શું થઈ ગયું? સદિશ a + સદિશ b ભાગ્યા 2. અને તો આપણને ખબર છે ને, મધ્યબિંદુ શોધવું હોય તો 2 નો સરવાળો ભાગ્યા 2. બરાબર, તો આમાં કંઈ નવું હતું નહીં. એ રીતે મધ્યબિંદુ શોધી દઈએ. સદિશ p ના સ્થાન સદિશ, આ બિંદુ આપ્યું છે એટલે સ્થાન સદિશ શું થશે? એના એ જ થાય ને, OP કેન્દ્રથી લો એટલે તમે એને એના જ લેશો એટલે સદિશ એવું કહી દેવાનું. તો 2 3 4 જ થાય. આપણે જોઈ ગયા છે પહેલાં જ. q છે 4 1 -2, તો એનો સ્થાન સદિશ એને કહી દઉં OQ. ધારો કે મેં કહી દીધું B, શું થઈ જશે? 4 1 -2 થશે. અને જોડતા રેખાખંડના મધ્યબિંદુનો સ્થાન સદિશ, તો મધ્યબિંદુનો સ્થાન સદિશ
શું થઈ જાય? સરવાળો ભાગ્યા 2 કરી દો. MCQમાં તો આટલું બધું કરવાનું ના હોય, આ તો હું ખાલી લખું છે એટલે બતાવું. સરવાળો ભાગ્યા 2, સરવાળો કરી દો. 2 + 4 6, 3 ને 1 y ઘટક 4, z ઘટક 2 માંથી 4 માં 2 જાય તો 2, 2 વડે ભાગી નાખો તો 3, 2 અને 1. બરાબર. IJKમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. 3i કેરેટ 2j કેરેટ વત્તા k કેરેટ. આ થઈ ગયું તમારો સદિશ R મધ્ય બિંદુનું સાંસદિશ. બરાબર. દાખલાની પ્રેક્ટિસ આ રીતે પાડો, બોક્સ કરી દો અને અહીં આન્સર લખી દો. કાટકોણ ત્રિકોણ બતાવું છું, મારે શું સાબિત કરવાનું? પાયથાગોરસ પ્રમેય સાબિત કરવાનો. પાયથાગોરસ પ્રમેય શું હતો? ધારો કે મારું BC કર્ણ હોય તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો. ઓકે. એ લોકોએ કહી દીધું કે ABCના સ્થાન સદિશો આ અને આ છે, લખી દઈએ. A નો સ્થાન સદિશ શું છે? સદિશ A 3 -4 -4. એક કામ કરો, આ રીતે લખવાનું જરૂર નહીં. બિંદુ એનું સીધું લખી દઉં, કેમ કે મારે અહીં બિંદુ બાજુ શોધવી પડશે. તો સદિશ A એટલે એના આયામ શું થશે? અહીં ત્યાં બીના આયામ ધ્યાન રાખવાનું. IJK આઈમાં 2 છે, જેમાં -1 છે, કેમાં 1 છે. બરાબર. ભૂલથી આગુ પાછું ના થઈ જાય. તો મારા બિંદુ છે ABC. કાટકોણ ત્રિકોણ મારે સાબિત કરવું હશે તો હું શું કરું? સદિશ BC શોધી કાઢું, એનું માન શોધી કાઢું. સદિશ AB શોધી કાઢું, એનું માન શોધી કાઢું. સદિશ AC શોધી કાઢું, એનું માન શોધી કાઢું. જો બેના માનના વર્ગનો સરવાળો ત્રીજાનો વર્ગ સરવાળો થાય તો કાટકોણ ત્રિકોણ બની જશે. બરાબર. જોઈ લઈએ કોનું શું થાય. સદિશ AB શોધી કાઢો, સદિશ BC શોધી કાઢો, સદિશ AC શોધી કાઢો. બોલો કોણ કહેશે? AB કઈ રીતે શોધાય? બરાબર. હંમેશા કોઈ બી સદિશ AB શોધવો હોય તો બીજો સદિશ B - A, B - A, B એટલે 2 -1 1, -A એટલે 3 -4 -4. ફટાફટ ગણ નાખો, હવે બધું ના કરો. બરાબર. BC એટલે C - B, C - A, C ક્યાં ગયો? 1 -3 -5 માઇનસ શું થશે? B ક્યાં ગયો? B 2 -1 1. પછી બોલો બોલો, હવે તમારે બોલવાનું. ક્યાં સુધી બધું? નાની વસ્તુ થોડી હું કરવા આવું? સરળ બાદબાકી તો કરી લેવો પડશે ને તમારે. A મારે તો ખાલી કોન્સેપ્ટ બતાવવાનો હતો. શું થઈ જાય નહીં ખબર પડતી? -1 -1 થશે 3, પહેલાં 5 -1 -3 ને 2 -2 -5 ને -6. ઓકે. -2 આપણને જવાબ શું આવશે ખબર છે, એટલે ધારો કે ક્યાંક ભૂલ પડી છે ને પાછળ ખબર પડી જશે. -3 + 4 અને -5 ને 1. તો મારે AB BC અને AC થઈ ગયું. ત્રણેયનું માન શોધી કાઢો. ADનું માન હું સ્ક્વેર જ કરી દઉં છું. બરાબર. કેમ કે મારે સ્ક્વેરની જરૂર પડશે પાયથાગોરસ માટે. BCના માનનો વર્ગ અને ACના માનનો વર્ગ સ્ક્વેર કરી દો એટલે 1 9 અને 25 તો 35. BCનો વર્ગ એટલે 1 4 અને શું થઈ જશે? 36 તો 41. અને ACનો વર્ગ એટલે 4 1 અને 1, 4 ને 2 6. તો ચેક કરી લો, 2નો સરવાળો ત્રીજો થાય છે. હા જો 6 + 35 કરો એટલે 41 થઈ જશે. તો 6 એટલે AC² વત્તા 35 એટલે AB² બરાબર તમારું સાબિત થઈ ગયું BCનો સ્ક્વેર. તો આનો અર્થ એવું થયો તમારું BC શું છે? કર્ણ છે. તો BC શું છે? કર્ણ છે. અને તમારું ત્રિકોણ ABC શું છે? કાટકોણ ત્રિકોણ છે. હવે સાબિત થઈ ગયું. ખ્યાલ આવી ગયો બધાને? બસ. હવે આવું બધું નાના હતા કરતા હતા, કેવું કરતા હતા જો. બરાબર. આવો જે 1 મિનિટ અને ડીટ કરી દઈએ. હવે આપણને પેલી બધી વસ્તુઓ ખબર છે MP કે કોના માટે શું સાબિત કરવું. જો પ્રશ્ન 1 મારે એવું સાબિત કરવું હોય કે સમબાજુ ચતુષ્કોણના બિંદુ તો શું સાબિત કરવાનું? ફટાફટ. સમબાજુ ચતુષ્કોણ હોય તો એને આ રીતે દોરાય. દરેક બાજુ સરખી હોય તો દરેક બાજુ સરખી બતાવી દેવાની. તમારે ABનું માન શોધવાનું, BCનું માન શોધવાનું, C પછી Dનું માન શોધવાનું, ચોથું બિંદુ, અને AD અથવા DE બધાના માન તમારે સરખા બતાવી દો, તમારો સમબાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયું. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ કહેતો શું સાબિત કરવાનું? આ તો સાબિત કરવું જ પડશે તમારે. AB બરાબર BC
એક આ મતલબ કોઈ બી બાજુ સરખી, ધારો કે એને દોરી દઉં, દોરીને બતાવતો દાખલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, ધારો કે હોય એ બી સી ડી, તો એ બી અને સી ડી સરખા થશે, બીસી અને એડી સરખા થશે. તમારે બે બાજુ સરખી બતાવવી પડશે. એ બીનું માન બરાબર સીડીનું અથવા ડીસીનું માન, બીસીનું માન બરાબર એડીનું માન. આના સિવાય કઈ બાકી રહ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ માટે? કે ચાલશે આટલું? બરાબર. એક એક્સ્ટ્રા વસ્તુ છે, જો તમે ઘણો ટાઈમ છે એટલે ભૂલી ગયા, 12 કોઈ દિવસ આવતી બી નથી, પણ આવી જાય તો તમારે થોડું ધ્યાન રાખવાનું. એસી અને આ જે બીડી હોય ને એનું મધ્ય બિંદુ સરખું હોય, સમાન હોય, એટલે બંનેનું તમે મધ્ય બિંદુ એક જ છે એવું બતાવવું પડશે. બંનેનું મધ્ય બિંદુ શોધવાનું, બંને જવાબ સરખો આવશે તો તમારું સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થશે. નંબર 3, સમબાજુ આવી ગયા, સમાંતર બાજુ આવી ગયા, બંને ખૂણા 90 કરી દઈએ એટલે ચોરસ અને લંબચોરસ. ચોરસ માટે શું સાબિત કરવાનું? સમબાજુ તો સાબિત કરવાનો જ, ચારે બાજુ વત્તા કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનો, બરાબર ને? અને એ જ રીતે ચોરસ શું બધું લંબચોરસ, લંબચોરસ છે એવું સાબિત કરવાનું કે તો શું કરવાનું? સમાંતર બાજુ તો કરવો જ પડશે, વત્તા કાટકોણ ત્રિકોણ, કેમ કે એમાં બંનેમાં ખૂણો એક કાટકોણ ત્રિકોણ આવશે એટલે તમારે પાયથાગોરસ બી સાબિત કરવું પડશે, બરાબર ને? એક ખૂણો બતાવશે એટલે બીજા બધા ચારે ચાર થઈ જશે. તો 1 2 3 4 ચાર વસ્તુ આવી ગયા. આના સિવાય કશું આવશે? કાટકોણ ત્રિકોણ આવી ગયું. સમબાજુ ત્રિકોણ કે તો ત્રણેય બાજુ સરખી બતાવી દેવાની, બસ આટલું ઇનફ છે. આનાથી વધારે બહુ આવશે નહીં ક્યાંય. ખ્યાલ આવી ગયો ને? મેં તમને બહુ બધી વસ્તુ જોડે બતાવી દીધી. હવે પરીક્ષામાં જે બી આવે, જ્યાંથી ઉઠાઈને જે બી મૂક, આપણને કંઈ ફરક પડતો નથી. આ તમે ધ્યાન રાખો, બરાબર? સદિશ એ અને સદિશ બી સમરેખ છે. સમરેખથી ફટાકડી લાઈટ થવી જોઈએ કે x બરાબર k y બાય થાર, કે ઋણ હોય કાં તો ધન હોય, આપણને કંઈ ફરક પડતો નહીં. એટલે સમ દિશા હોય, વિરુદ્ધ દિશા હોય, બંને ચાલે. ઓકે, નીચેના પૈકી કયા વિધાન અસત્ય? ફરીથી આપણે ખોટા શોધવાના છો. તો કોઈ લેમડા માટે બી બરાબર લેમડા એ થઈ જાય, બરાબર? આ પરિણામ, આનું જે સ્ટેટમેન્ટ છે સાચું છે, પણ આપણે અસત્ય નહીં, આ સાચું વિધાન છે. બી એ બરાબર પ્લસ માઇનસ બી થાય, હા થાય. કે ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે, બરાબર. સી એ અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. આ શબ્દ ના સમજાય તો હું બતાવી દઉં. ડી સમજી લો, બંને સદિશો એ અને બી ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. જો દિશા સમાન છે એટલે સદિશ એક્સ અને સદિશ વાય દિશા સમાન છે, માન ભિન્ન છે. પોસિબલ છે, આપણે ઉદાહરણ બહુ બધા જોયા. એટલે જોવા જઈએ તો એ બી ડી સાચું છે, જવાબ તમને મળી ગયો સી. સી શું કહે છે સમજી લઈએ. એ અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. એનો મિનિંગ શું થાય? જો ધારો કે હું સમદિશ સદિશો લઈ લઉં 1 2 3 અને હું વાય લઈ લઉં. એક કામ કરો, તમે આને કંઈ નહીં સમજી લો, પછી આઈડિયા આવી જશે, તમે એડ કરી દેજો. મેં આને 2 4 6 લખ્યા. અનુરૂપ ઘટકો પ્રમાણમાં છે અથવા નથી, એનો અર્થ શું થાય? જો અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય ને તો ગુણોત્તર સરખો થાય. મતલબ જો 2/1 બરાબર 4/2 બરાબર 6/3, બંનેનો ત્રણેયનો જવાબ 2 થાય. દેખાય? એટલે તમે કે ની વેલ્યુની વાત છે. જો કે ની વેલ્યુ દરેક જગ્યાએ સરખું મળે તો એનો અર્થ એવો થયો કે અનુરૂપ ઘટકો પ્રમાણમાં છે, પણ એ લોકોએ નથી કીધું છે. એટલે આપણે સમરેખ માટે તો હોય જ, પણ નથી. પણ આપણે અસત્ય શોધવાનું, એટલે તમારો જવાબ થઈ ગયો સી. કરવાનો ઠીક સમજી ગઈ વાત? અનુરૂપ ઘટકો પ્રમાણમાં છે એટલે જો ઉદાહરણ આપણે હમણાં ગણી નહીં, વિરુદ્ધ દિશા એકાદું ગણ્યું હતું, વિરુદ્ધ દિશા કે સમાન. અચ્છા, મેં ત્રણેય જોડે જ કરાવી દે, જોઈ લો. જો તમારા સમરેખ સદિશ હોય ને તો અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય. પ્રમાણમાં એટલે જો આપણે જે ગુણીએ છીએ ને, હું જે કોમન કાઢું છું એ તમે એનો ગુણોત્તર સરખો બનાવી શકો. ધારો કે અહીં 2 છે, અહીં -4 છે, તો 2/-4 બરાબર -4/6, અને જો 4/-8, આ ત્રણેય સરખા થાય ને તો એને કહેવાય અનુરૂપ ગુણોત્તર સમાનમાં છે. તો એને તમે સમરેખ કહી શકો. એટલે દિશા સરખી બી હોય, વિરુદ્ધ બી હોય, પણ અનુરૂપ ઘટકો સરખા હોય. જો 2 આનો જવાબ શું થશે? ત્રણેયનો જવાબ -1/2 થશે. ત્રણેયનો જવાબ બરાબર, બધામાં 2 છે, દૂર છે, પણ દરેકનો જવાબ -1/2. એટલે વિરુદ્ધ દિશાના છે, પણ અનુરૂપ ઘટકો સમાન છે એટલે સમરેખ કહેવાય. હવે સેમ દિશામાં બી હોય, વિરુદ્ધ દિશામાં બી હોય, બંને પોસિબલ છે. ઉદાહરણમાં શું બાકી છે એકવાર એના પર નજર મારી લઈએ. વિભાજન સૂત્રનો લગભગ સેમ દાખલો જ હશે. જો સેમ જ 2 1 એટલે mn, અંતર વિભાજન એટલે તમારે ધનવાળું સૂત્ર વાપરવાનું, બહિર વિભાજન એટલે તમારે ઋણવાળું સૂત્ર. બીજું બધું એના જ, બરાબર. પણ એ લોકો સદિશ બદલે છે. જો ઓપી અને ઓક્યુ આપેલો છે, બિંદુ પી ને ક્યુ જોતો રેખાનું 2, એટલે તમારો પહેલો સદિશ આ છે, એટલે સદિશ એક્સ તમારો આ છે, સદિશ વાય તમારો આ છે. એટલે સૂત્ર આ રીતે બનશે: m બીજો સદિશ, n પહેલો સદિશ ભાગ્યા m + n. સમજે કે વાત? જો એટલે વાયના જગ્યાએ શું લખી દેવાનું તમારે?
એ વત્તા બી અને એક્સના જગ્યાએ 3a - 2b એ લોકોએ લખ્યું છે. પણ આવું બધું યાદ ના રહે ને તો હંમેશા નાનું નાનું કરી દેવાનું. એટલે સદીશ આને તમારે નામ આપી દેવાના. બે સદીશો ભેગા હોય તો એના નામ આપી દીધું મેં. ત્રીજો સદીશ એક્સ, અહીં બે સદીશો ભેગા મેં કહી દીધું વાય. હવે તો એમ બીજો સદીશ, એન પહેલો સદીશ, એમ પ્લસ એન અંતર વિભાજન, બે વિભાજન હોય તો અહીં માઇનસ એટલે થઈ ગયું છે તમારું. બંનેનો જવાબ આવી જશે. સાદો પાપો ટ્રાય કરો. બરાબર, સિમ્પલ વસ્તુ છે જે આપણે ઉદાહરણમાં સ્વાધ્યાયમાં જોઈ લીધી. સાબિત કરો કે બિંદુઓ આ કાટકોણ ત્રિકોણના છે. શું બતાવી દેવાનું? પાયથાગોરસ પ્રમેય. આ બી આપણે સ્વાધ્યાયમાં કરી દીધું સેમ. એટલે એ બી બીસી એસી શોધો, બધાના માન શોધી કાઢો. બેનો સરવાળો ત્રીજો, એને જ ઘટકો આવ્યા. વાહ, બરાબર, એને જ આવ્યા 35, 6 અને 41. કંઈ નહીં, કરી લેજો, પ્રેક્ટિસ થઈ જશે. તો સ્વાધ્યાય 10 પોઈન્ટ સુધી બધી વાર્તાઓ પતી ગઈ. અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર. સૌથી પહેલાં તમારે સમજવાનું કે આને અદિશ ગુણાકાર કેમ કહેવાય. તો અદિશ ગુણાકાર આનો જે જવાબ આવશે, બરાબર, એ શું આવશે? સંખ્યા આવશે. સંખ્યા એટલે બિલોંગ્સ ટુ આર હશે. બરાબર, સંખ્યા એટલા માટે શું કહેવાય? અદિશ. એટલે ડોટ ગુણાકારનો જવાબ હંમેશા અદિશ આવશે. અદિશ એટલે સંખ્યા, બિલોંગ્સ ટુ આર. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, ધ્યાન રાખવાનું. કેમ કે જ્યારે સદિશ ગુણાકાર આવશે ક્રોસ પ્રોડક્ટ, એ વખતે પાછું તમે લોચા માંડી લેશો. એટલે હંમેશા ડોટ એટલે સંખ્યા, એનો જવાબ સંખ્યા આવશે. કઈ રીતે શોધાય? ધારો કે બે સદિશ લો, સદિશ એક્સ, x1, x2, x3. મેં બીજો સદિશ લીધો y1, y1, y2, y3. જો મારે ડોટ ગુણાકાર શોધવો હોય સદિશ x અને સદિશ y નો, તો ડોટ ગુણાકાર અહીંથી લખાય. સદિશ x વચ્ચે કરાય ડોટ સદિશ y. તો પહેલો સદિશ એટલે x1, x2, x3 ડોટ બીજો સદિશ y1, y2, y3. ધ્યાનથી જોજો. ડોટ ગુણાકાર એટલે બે સદિશ જો છે, બે સદિશના x ઘટકો, y ઘટકો, z ઘટકોનો ગુણાકાર, વચ્ચે દરેકમાં આવશે પ્લસ પ્લસ પ્લસ. વચ્ચે પ્લસ કેમ આવશે? કેમ કે ફાઇનલ જે તમારે જોઈએ છે જવાબ એ સંખ્યા થશે, એટલે ભૂલ નહીં કરવાની. વચ્ચે પ્લસ પ્લસ આવશે. જો કઈ રીતે x ઘટક છે અહીંયા x1, બીજા સદિશમાં x ઘટક છે y1, એટલે એ બંનેનો ગુણાકાર પ્લસ y ઘટકોનો ગુણાકાર x2, y ઘટક y2 પ્લસ x3, y ઘટક z ઘટક y3. અને રિસ્પેક્ટિવ એટલે શું કહેવાય, સમરૂપ x ઘટકો, y ઘટકો, z ઘટકોનો ગુણાકાર અને વચ્ચે કરવાનું પ્લસ પ્લસ પ્લસ. ભૂલથી પ્લસના જગ્યાએ કોમા ના થઈ જાય, આવું ના થાય. એટલે ભાઈ તમે બરાબર આવું ના થઈ જાય. એટલે હંમેશા યાદ રાખવાનું ડોટ પ્રોડક્ટ છે એટલે જવાબ સંખ્યા થશે. સંખ્યા છે એટલે પ્લસ કરવાનું. કેમ કે જ્યારે ક્રોસ આવે ને ત્યાં બધા બહુ જ બધા ભૂલ કરતા હોય. બરાબર, સૌથી વધારે ધ્યાન રાખવાનું. ઓકે, દાખલો તો દાખલામાં કંઈ હોતું નહીં. જોઈ લો. એક્ઝામ્પલ તરીકે હું તમને લઈ લઉં. સદિશ એક્સ મેં લઈ લીધું. મને તો 1, 2, 3 વધારે ગમે છે. સદિશ વાયને લઈ લઈએ કંઈક -1, -4 અને 5. મારે શોધવું હોય સદિશ એક્સ ડોટ સદિશ વાય. જોજો, તો સદિશ એક્સ ડોટ સદિશ વાય, બંનેનો ગુણાકાર કરી દો શાંતિથી. એક્સ ઘટકનો ગુણાકાર એટલે 1ના જોડે -1 વત્તા વાય ઘટકોનો ગુણાકાર 2ના જોડે -4 વત્તા ઝેડ ઘટકોનો ગુણાકાર 3ના જોડે 5. બરાબર, શાંતિથી કિંમતો લખી દીધી. ગુણાકાર કરી દો તો -1, -8 વત્તા 15. બરાબર, 15માંથી 9 જાય તો કેટલા વધશે? 6. તો એક્સ ડોટ વાય શું થઈ ગયું? 6. સમજે કે વાત? હવે મને એમ કહો કે વાય ડોટ એક્સ શું થશે? શું કહેવું છે? જો કોઈ કે લાઈટ થાય છે. વાય ડોટ એક્સ, હું પહેલાં વાય લખીશ, ડોટ એક્સ કરીશ. શું થશે ગુણાકાર? -1 ગુણ્યા 1 જોઈ લો, 4 ગુણ્યા 2, 5 ગુણ્યા 4, -1 વત્તા 8 વત્તા 15. ક્યાં ભૂલ થઈ? ક્યાંક ભૂલ કરી ને? હા, -4 છે એટલે અહીંયા આવશે -4. -4 એટલે પ્લસના જગ્યાએ આવશે માઇનસ. ઓકે, બરાબર. સંખ્યા ધ્યાન રાખવાની લખતા. તો 15માંથી ફરીથી 9 જશે તો શું વધશે? 6. તો એક્સ ડોટ વાય અને વાય ડોટ એક્સ સરખા. અરે સરખા જાઓ, ગુણાકાર તો સમક્રમિત છે. ખરેખર તમે શું કર્યું? કંઈ નહીં કર્યું. ગુણાકાર કરીને સરવાળા કરી દીધા. હવે ગુણાકાર એ સમક્રમી છે, સરવાળો એ સમક્રમી છે, તો જવાબ તો સરખા જ થવાના. પણ અહીંથી આપણને એક વસ્તુ જાણવા મળી કે ડોટ પ્રોડક્ટ માટે એક્સ ડોટ વાય અને વાય ડોટ એક્સ કેવા થાય? સરખા. એટલે તમે પહેલાં એક્સ ડોટ વાય કરો કે વાય ડોટ એક્સ કરો, બધું પેલું વળીને સરખું થઈ જશે. બરાબર, એટલે ડોટ પ્રોડક્ટ કેવો છે? સમક્રમી છે.
સમજી ગઈ વાત? કેમ કે છેલ્લી સંખ્યા જ જવાબ આવવાની. હવે સંખ્યા 6 હોય તો 6 હોય મતલબ 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 6 જ થવાનું, બરાબર? એટલે સંખ્યા હોય એટલે સમક્રમિક હોય. તો આ રીતે ડોટ ગુણાકાર શોધાય. તમે આ શેમાં ભણ્યા હતા વસ્તુ? તમે બળ વડે થતું કાર્ય શોધવામાં તમે ડોટ ગુણાકારનો ઉપયોગ કર્યો હતો ધોરણ 11માં ફિઝિક્સ, બરાબર? તો આ રીતે બળ શોધાય, ડોટ પ્રોડક્ટ શોધાય. આગળ આમાં અલગ અલગ દાખલા આવશે, ડોટ પ્રોડક્ટ, કોશીટ આવશે, એ બધું આપણે આગળ શબ્દમાં સમજીશું, બરાબર? તો આ થઈ ડોટ પ્રોડક્ટની વાત. આગળ આવતા લેક્ચરમાં આપણે ડોટ પ્રોડક્ટ કઈ રીતે શોધવું, એના ખૂણાના સાથે કઈ રીતે સરખાવવું, ખૂણો આવશે, અલગ અલગ કઈ રીતે શોધવા, એના ગુણધર્મો શું છે, બધી વાત કરીશું. ત્યાં સુધી ભણતા રહો, સ્વસ્થ રહો, બરાબર? જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.